તો હવે વાત કરીશું રબારી સમાજના મહાસંમેલનની। બનાસકાંઠાના ડીસાના શમશેરપુરામાં રબારી સમાજનું મહાસંમેલન। ઉત્તર ગુજરાતના રબારી સમાજનું મહાસંમેલન ડીસામાં રબારી સમાજની મહિલાઓ પણ સંમેલનમાં સામેલ થઈ। લોકો ડીસાના શમશેરપુરામાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહ્યા। રબારી સમાજના 11 મુદ્દાઓ પર મહત્વપૂર્ણ બંધારણ ઘડાશે। લગ્ન, મરણ, જન્મ, સગાઈ, મામેરું, આણું જેવા મુદ્દાઓ પર ચર્ચા। સામાજિક વ્યવહારો અને દ્રષ્ટિ સાથેનું નવું બંધારણ ઘડાશે। લોકો ભવિષ્યને લઈને નવા વિચારો અને સંકલ્પો સાથે એકત્ર થયા। સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે, જેની અમે સૌ લોકો સમગ્ર રબારી સમાજ ખૂબ વર્ષોથી આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા। ત્યારે સમગ્ર રબારી સમાજના આગેવાનો સાથે મળે અને રબારી સમાજના બંધારણની રિવાજોની અંદર જે ફેરફાર કરવો હતો એ ફેરફાર કરવા માટેનો સમગ્ર ગોળ, સમગ્ર પરગાણા, વાવ, થરાદ, પાટણ, બનાસકાંઠા અને મારો મત વિસ્તાર ધાનેરાની અડીને જાલોર ડિસ્ટ્રિક્ટ જે રાણીવાડા અને સાચોર બધા જ ગોળ પરગાણા ભેગા મળે અને સમગ્ર રબારી સમાજનો એક રિવાજ, એક સમાજ અને એક બંધારણના નેજા હેઠળ આજે સૌ સાધુ, સંતો, મહંતો અને ભુવાઓના આશીર્વાદ થકી બધા આગેવાનો સાથે મળે અને 12 ને 39 અમારા રબારી સમાજની ભાગવત ગીતા કહી શકાય એ પ્રકારનું બંધારણ આજે અમે રજૂ કરવા માટે જઈ રહ્યા છીએ। આજે જે અમારા બંને મુરબીઓ, મુરબી શ્રી ગોવાભાઈ અને મુરબી શ્રી માવજીભાઈની રાહબારીમાં જે રબારી સમાજના ભવિષ્યના નિર્માણ માટે, સામાજિક બંધારણ માટે જે મહાસંમેલન રાખ્યું છે એ આવનારા સમયમાં અમારા સમાજ માટે અમૃત સમાન રહેશે। રબારી સમાજ માટે એક સોનેરી અવસર છે, એક સોનેરો સૂરજ ઉગ્યો છે કે પાટણ, બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાનો અને જોડે વાવ થરાદની સાથે અડીને સાચોર ડિસ્ટ્રિક્ટના સૌ અમારા માલધારી સમાજ, રાણીવાડા વિસ્તાર એ આખા બધા સમાજનું આજે સંયુક્ત બંધારણ બંધાવા જઈ રહ્યું છે। આ બંધારણ થકી સમાજની આવનારી પેઢી આર્થિક રીતે પ્રગતિ કરે, શિક્ષણમાં પ્રગતિ થાય અને સમાજમાંથી ખોટા ખર્ચાઓ બંધ થાય, કુરિવાજો બંધ થાય, એના માટે અમે સૌ ભેગા થયા છે। આજે જ્યારે રબારી સમાજના ઉત્તર ગુજરાતનું મહાસંમેલન થવા જઈ રહ્યું છે ત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ખૂબ મોટી સંખ્યામાં અહીં આગળ જે રબારી સમાજના લોકો છે તે અહીં આગળ ઉમટ્યા છે। કહી શકાય કે મોટી સંખ્યામાં અહીં બહેનો પણ ઉમટી છે, એટલે કહી શકાય કે પોતાના બંધારણને લઈને ક્યાંક ને ક્યાંક ખૂબ તેમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। પહેલા રબારી સમાજમાં કહી શકાય કે ક્યાંક ને ક્યાંક ખોટા ખર્ચા વધારે થતા હતા અને કુરિવાજો હતા, જેના કારણે સમાજમાં જે વિકાસ થવો જોઈતો હતો તે નતો થતો અને તેના માટે અહીં આજે રબારી સમાજ દ્વારા ખૂબ મોટું સંમેલન યોજવામાં આવી રહ્યું છે। ત્યારે આ દૃશ્યોમાં જોશું કે ખૂબ વિશાળ સંખ્યામાં અહીં રબારી સમાજના લોકો છે તે ઉમટી રહ્યા છે। કહી શકાય કે 50,000 કરતા વધુ અહીં રબારી સમાજના લોકો ઉમટી રહ્યા છે અને તેમના માટે તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે અત્યારે તો કરી દેવામાં આવી છે। ટૂંક જ સમયમાં અહીં રબારી સમાજનું જે બંધારણ છે તે અમલમાં આવશે અને રબારી સમાજમાં અહીંથી એક નવો સૂરજનો ઉદય થશે। કમલેશ નાભાણી, ગુજરાત ફર્સ્ટ, બનાસકાંઠા।